ત્યારે ઇન્ડિગો હવે મુસાફરોને વળતર ચૂકવવાની છે ત્યારે સ્વાભાવિકપણે કે સવાલ થાય કે આ મુસાફરોને કેટલું વળતર મળવાનું છે, કઈ પ્રકારની આખી વ્યવસ્થા છે એ ઊભી કરવામાં આવશે। એટલે તમામ જે માહિતી છે ગ્રાફિક્સના માધ્યમથી આપના સુધી પહોંચાડીએ કે જે ફ્લાઇટ્સ રદ થઈ છે એ મુસાફરોને ક્યારે આ વળતર ચૂકવવામાં આવશે, કેટલું વળતર ચૂકવવામાં આવશે। તો ઇન્ડિગો રદ થયેલી ફ્લાઇટના મુસાફરોને વળતર ચૂકવશે। એક મોટી રાહત એ તમામ મુસાફરો માટે કહી શકાય, કેમ કે જે તે સમયે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ અત્યારે ઇન્ડિગો તરફથી એક આ મોટી રાહત કહી શકાય કે જે પણ મુસાફરો હાલાકી ભોગવવી પડી છે, જેમની ફ્લાઇટ રદ થઈ છે, એ તમામ મુસાફરોને વળતર ચૂકવવામાં આવશે। આ સાથે જ નિયમ અનુસાર મુસાફરોને 5 થી 10,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે। એટલે અમુક અમાઉન્ટ છે એ નક્કી કરી દેવામાં આવી છે। જે પ્રમાણે નિયમ બનાવવામાં આવ્યો છે તે પ્રમાણે મુસાફરોને 5,000 થી લઈને 10,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવી શકે છે। આ પ્રકારની માહિતી સામે આવી છે। વધારે પ્રભાવિત મુસાફરોને વળતર સહિત ટ્રાવેલ વાઉચર પણ અપાશે। અમુક એવા મુસાફરો કે જેને આ મુસાફરી દરમિયાન વધારે નુકસાન પહોંચ્યું હોય, આર્થિક ફટકો પડ્યો હોય, એવા મુસાફરોને ટ્રાવેલ વાઉચર પણ આપવામાં આવશે। તે પ્રકારની વ્યવસ્થા ઇન્ડિગો તરફથી કરવામાં આવી છે। આ વાઉચર છે એ 12 મહિના સુધી ગમે ત્યારે વાપરી શકાય। સૌથી મહત્વપૂર્ણ બાબત આ છે કે જો અત્યારે કોઈ પણ મુસાફરે એ વાઉચરનો ઉપયોગ નથી કરવો તો 12 મહિના સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે। 12 મહિના સુધીમાં ગમે ત્યારે જે તે મુસાફર છે એ વાઉચરનો ઉપયોગ કરી શકે છે। ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં વાઉચરનો ઉપયોગ કરી શકાશે। આ પણ મહત્વપૂર્ણ એક અપડેટ સામે આવી છે કે ડોમેસ્ટિક ફ્લાઇટ હોય કે પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટ, કોઈ પણ ફ્લાઇટમાં આ મુસાફર છે એ વાઉચરનો ઉપયોગ કરી શકશે। જેમને વારંવાર ફ્લાઇટ બદલવી પડે તેમને રૂપિયા 10,000 સુધીનું વાઉચર મળશે। ઘણી કનેક્ટિવિટી ફ્લાઇટ હોય છે, એવા મુસાફરો માટે 10,000 સુધીનું વાઉચરની કિંમત છે એ નક્કી કરવામાં આવી છે। અને આ સાથે જ મુસાફરોના રજિસ્ટર ઈમેલ અને મોબાઈલ નંબર પર વાઉચર અંગે જાણ કરવામાં આવશે। એટલે જે પણ મુસાફરો છે એમને સવાલ પણ થતો હશે કે કેવી રીતે એ જાણકારી મળશે કે તેમને આ વાઉચર મળવા પાત્ર છે। તો મુસાફરોના રજિસ્ટર ઈમેલ અને મોબાઈલ નંબર પર આ વાઉચર અંગે જાણ ઇન્ડિગો તરફથી કરવામાં આવશે। ડીજીસીએ અનુસાર વળતરની કિંમત નક્કી કરવામાં આવશે। એ પર્ટિક્યુલર કિંમત પણ નક્કી કરવામાં આવશે અને એ જ પ્રમાણે મુસાફરોને એ રકમ ચૂકવવામાં આવશે। મુસાફરીનું અંતર, કિંમત, કેટેગરી અનુસાર વળતર નક્કી થશે। એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ત્યારબાદ જે વળતર ચૂકવવાનું છે એ વળતર નક્કી કરવામાં આવશે। ઇન્ડિગોએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી પણ માંગી છે। ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન બને તે અંગે પણ ખાતરી દર્શાવી છે। એટલે હવે આટલા સમયમાં વિવાદ બાદ, મુસાફરોની પરેશાની બાદ ક્યાંક એક રાહતપૂર્ણ સમાચાર એ મુસાફરો માટે હોઈ શકે, કેમ કે હવે ઇન્ડિગોએ વળતરની જાહેરાત કરીને સાથે સાથે માફી પણ માંગી છે।